ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં આપણે જે પાઠ ચાલુ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસર, એમાં આપણે એક અસરની ગયા લેક્ચરમાં ચર્ચા કરી જેનું નામ હતું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. ઉષ્મીય અસરની ચર્ચા આપણે કરી લીધી કે ઉષ્મીય અસર કેવી રીતે કાર્ય કરે છે કે જ્યારે કોઈ વાહક તારમાંથી કે કોઈ વિદ્યુતના સાધનમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે ત્યારે એ પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે એ વાહક તાર કે સાધન શું થાય છે? ગરમ થાય છે. એમાં ગરમી ઉદ્ભવે છે એને કહેવાય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. આ ઉષ્મીય અસર જે છે એ કોની પર આધાર રાખે એની પણ આપણે વાત કરી કે વાહક તારની લંબાઈ ઉપર, વાહક તારની જાડાઈ ઉપર અને વાહક તાર કઈ ધાતુનો બનેલો છે એની ઉપર પણ આધાર રાખે છે. એટલે ચર્ચા આપણે ઉષ્મીય અસરમાં કરેલી. તો આજે આપણે વિદ્યુત પ્રવાહની બીજી એક અસર છે ચુંબકીય અસર, એના વિશે આપણે વાત કરવાની છે. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. હવે ચુંબક એટલે શું આપણને દરેકને ખબર છે કે ચુંબક એટલે શું? કે જે લોખંડ તરફ આકર્ષણ કરે. ચુંબક જોયું હોય દરેક, ચુંબક છે એ લોખંડ તરફ આકર્ષણ કરે. તો વિદ્યુત પ્રવાહના કારણે કેવી ચુંબકીય અસર જોવા મળે છે એના વિશે આપણે સમજવાનું છે કે આ વિદ્યુત પ્રવાહના કારણે કેવી રીતે ચુંબકીય અસર ઉદ્ભવે છે. ઉષ્મીય અસરમાં આપણે શું જોતા કે વિદ્યુત પ્રવાહ હોય એની કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. તો ચુંબકીય અસરમાં શું થતું હશે? વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય બળ ઉત્પન્ન થતું હશે. ચુંબકીય આકર્ષણ ઉત્પન્ન થતું હશે. શેમાં? વાહક તારમાં કે કોઈ મેટલ એટલે કે ધાતુમાં. તો આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહના કારણે કેવી રીતે ચુંબકીય અસર ઉદ્ભવે છે. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પ્રવૃત્તિ 14.5 જુઓ. એક વપરાઈ ગયેલી દીવાસળીની પેટીમાં અંદર નાનું ખાનું કાઢી લો. દીવાસળીની જે પેટી છે એનું શું કરીશું આપણે? અંદરનું એક ખાનું કાઢી લઈશું. અંદર ખાલી પેટી આવે ને એ ખાલી પેટી કાઢી લઈએ. ચાલો પછી આગળ શું કરવાનું કીધું છે કે એની ઉપર વિદ્યુત તારના થોડાક આટા વાળીને તારને લપેટો. એટલે આ જે પેટી છે એની ઉપર વિદ્યુત તારને લપેટવામાં આવી. આખી પેટી ફરતી. ચાલો તારને આપણે લપેટી લીધો. તારના બે છેડા હશે, જ્યાંથી આપણે શરૂઆત કરીને જ્યાં પૂરું કર્યું ત્યાં. હવે ખાનાની અંદરના ભાગમાં નાની હોકા યંત્રની ડબ્બી મૂકો. અંદરના ભાગમાં શું કરવાનું છે? આપણે એક નાની એવી હોકા યંત્રની ડબ્બી મૂકવાની છે. હોકા યંત્ર તમે જોયું હોય, હોકા યંત્ર છે દિશા દર્શાવવા માટે વપરાય છે. આપણે જોયું લગભગ 3-6 માં. હોકા યંત્ર જે છે એ દિશા દર્શાવવા માટે વપરાય. અને હોકા યંત્રની મધ્યમાં જે સોય આવેલી હોય એ સોય શેની બનેલી હોય છે? ચુંબકની બનેલી હોય છે. હોકા યંત્ર હોય ને એ દિશા દર્શાવે. એ જે સોય હોય છે એ શું હોય? ચુંબકીય સોય હોય છે. આપણે ચુંબકના પ્રકારમાં જોયું તો સોયાકાર ચુંબક. તો આ ચુંબકીય સોય હોય છે. આ હોકા યંત્રને આપણે શેમાં મૂકવાનું છે? જે આપણે આટાવાળી ડબ્બી કરી એમાં અંદર મૂકી દેવાનું છે. ચાલો આપણે હોકા યંત્ર મૂકી દીધું. હવે આગળ પ્રવૃત્તિ જોઈ. હવે તાર સાથે કળ તથા વિદ્યુત કોષનું જોડાણ કરો. આજે બે તાર વધ્યા આપણી પાસે, એની સાથે શું જોડીશું? એક કળ જોડી દઈશું અને બીજો એક વિદ્યુતનો કોષ જોડી દઈશું. એનું જોડાણ કરો. ચાલો પરિપથ આપણો બની ગયો. પરિપથ તૈયાર થઈ ગયો ને. તાર છે, અંદર હોકા યંત્ર મૂકેલું છે, એની સાથે કળ છે ને વિદ્યુત કોષ છે. અને કહેવાય કળ અને આ વિદ્યુત કોષ. અંદર જે મૂકેલું છે આ શું છે? હોકા યંત્ર. હા, હોકા યંત્રની ડબ્બી તમે જુઓ કે આ રીતે રાખો તો જે દિશામાં ઉત્તર દિશા હોય એ દિશા તરફ સોય શું થાય? સ્થિર થઈ જાય. ધારો કે આ દિશા તરફ ઉત્તર દિશા હોય તો સોય આવી રીતે સ્થિર થઈ જાય. જ્યારે આપણે ડબ્બીમાં સોયને મૂકીશું ત્યારે એક દિશામાં સ્થિર થયેલી હશે હોય ને, હંમેશા ઉત્તર દિશા તરફ જ રહે સોય. હવે જ્યારે કળ બંધ છે ત્યારે, એટલે કળ જ્યારે ખુલ્લી છે ત્યારે, પહેલી વખતે શું હોય? કળ ખુલ્લી છે એટલે કે કળ આપણે બંધ કરેલી
નથી ત્યારે આમાં પ્રવાહ વહેવાનો નથી. જ્યારે પ્રવાહ નથી વહેતો ત્યારે હોકાયંત્રનું અવલોકન કરો. હવે જ્યારે પ્રવાહ નથી વહેતો ત્યારે હોકાયંત્રનું અવલોકન કરી અને આપણે લખી કે કેવું અવલોકન આવે છે. અવલોકન બે અવલોકન લખવાના છે, જ્યારે કળ બંધ હોય ત્યારે અને જ્યારે કળ ખુલ્લી હોય ત્યારે. કળ ખુલ્લી હોય ત્યારે, કળ ખુલ્લી હોય ત્યારે હોકાયંત્રનું અવલોકન શું થાય છે જુઓ. તો ત્યારે હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં શું થશે? સ્થિર રહેશે. તો અહીંયા લખી શકાય આપણે હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. ચાલો, કળ ખુલી ત્યારે જોઈ લીધું કે હોકાયંત્ર આવી રીતે સ્થિર રહે છે, એટલે સોય હલતી નથી. પણ જ્યારે આપણે કળ બંધ કરી દઈએ ત્યારે, ચાલો હવે કળ બંધ કરી દઈએ એટલે કળનું જોડાણ થઈ ગયું, પરિપથ પૂર્ણ થઈ ગયો. પરિપથ પૂર્ણ થાય એટલે પ્રવાહ વહેવાનું ચાલુ થાય. તો ધન બાજુથી પ્રવાહ વહેવાનું ચાલુ થાય એટલે ગુંચડામાંથી શું થશે? પ્રવાહ વહેશે ને. આખા ગુંચડામાંથી પ્રવાહ વહેવાનું ચાલુ થશે, અંદર આવશે, બહાર જશે, આવી રીતે, અને અહીંયા સુધી આવીને પાછો ઋણ ધ્રુવમાં પ્રવેશી જશે. કળને જેવી આપણે બંધ કરીશું ત્યારે આપણે હોકાયંત્રનું શું કરવાનું છે? અવલોકન કરવાનું છે કે હોકાયંત્રની સોયમાં કેવા ફેરફાર આવે છે. તો જેવી આપણે કળ બંધ કરીએ છીએ ત્યારે હોકાયંત્રની સોય એ કાં તો આ બાજુ ખસે છે કાં તો પેલી બાજુ ખસે છે. એટલે સોયમાં કોણાવર્તન જોવા મળે છે. કોણાવર્તન એટલે કંઈક એની સોયની દિશા બદલાય છે. એનો મતલબ કળ બંધ હોય ત્યારે, કળ બંધ હોય ત્યારે હોકાયંત્રની સોયમાં શું ફેરફાર પડે છે? હોકાયંત્રની સોયની દિશા બદલાય છે. એનો મતલબ જે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થયેલી સોય હતી એ હવે કાં તો આ બાજુ આવી છે કાં તો પેલી બાજુ. તો સોયની દિશા બદલાવાનું કારણ શું? સોયની દિશા ક્યારે બદલાય? સોયની દિશા ત્યારે જ બદલાય કે જ્યારે આ સોયની નજીક આપણે કોઈ ચુંબક લાવીએ. સોયની નજીક ચુંબક લાવો તો જ એની દિશા બદલાય. એનો મતલબ આની સોયની દિશા બદલાય છે, એનો મતલબ શું હશે? કે એની આજુબાજુમાં ક્યાંક ચુંબકીય આકર્ષણ બળ લાગેલું હશે. તો આકર્ષણ બળ ક્યાં લાગેલું છે? કોના દ્વારા લાગેલું છે? અહીંયા તો કોઈ બીજું ચુંબક છે નહીં, તો કોના દ્વારા લાગ્યું છે? વાહક તાર દ્વારા. તો વાહક તાર દ્વારા તો પહેલા તો નહોતું લાગતું. જ્યારે કળ ખુલ્લી હતી ત્યારે તો આકર્ષણ બળ ના લાગ્યું, પછી કેમ લાગ્યું? તો જ્યારે વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વાહક તારમાં ચુંબકીય બળ ઉદ્ભવે છે. કોઈ પણ વાહક તાર હોય એમાંથી જ્યારે તમે પ્રવાહ પસાર કરો ત્યારે એમાં શું ઉદ્ભવે છે? ચુંબકીય બળ ઉદ્ભવે છે. આ ચુંબકીય બળ લોખંડને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. અને મેગ્નેટને તો આકર્ષે છે ને. બે ચુંબક એકબીજા વચ્ચે ચોંટી જાય, આકર્ષણ થાય કાં તો અપાકર્ષણ થાય. એ આકર્ષણ અને અપાકર્ષણના લીધે ચુંબકીય સોય શું થાય છે? પોતાની દિશા બદલે છે. તો આના ઉપરથી તારણ શું નીકળે? નિર્ણય શું આવે? નિર્ણય લખવો હોય તેવો લખી શકી કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વાહક તાર ચુંબક તરીકે વર્તે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે વાહક તાર કઈ ટેમ્પરરી શું થઈ ગયું? ચુંબક થઈ ગયું. જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી. જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરી દો એટલે વાહક તાર પછી નોર્મલ થઈ જાય, પછી એમાં ચુંબકીય બળ રહેતું નથી. એનો મતલબ આને કહેવાય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. ચુંબકીય અસરમાં આપણે એવું લખી શકીએ કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વાહક તારમાં ચુંબકીય બળ ઉદ્ભવે છે. આ અસરને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તરીકે ઓળખવામાં આવે છે. લખી લો. અત્યારે આપણે જોયું કે
વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના કારણે કોઈ પણ વાહક તાર જે છે ચુંબક બની જાય, કારણ કે એમાં ચુંબકીય બળ ઉત્પન્ન થાય. તો એનો મતલબ જો આપણે કોઈ ચુંબક બનાવવું છે, આપણે જાતે એક ચુંબકની રચના કરવી છે, તો એ ચુંબકને કહીશું આપણે વિદ્યુત ચુંબક, કારણ કે કોના દ્વારા બનેલું છે? વિદ્યુત દ્વારા. તો આપણે જાતે એક વિદ્યુત ચુંબકની રચના કરી શકીએ છીએ. એની માટે આપણે થોડાક સાધનોની જરૂર પડશે. કયા કયા સાધનોની જરૂર પડશે? તો એક લોખંડની ખીલી. લોખંડની ખીલી જે છે એ કાટ વગરની હોય તો વધારે સારી એવી પ્રવૃત્તિ થશે. પછી વાહકતા. આ વાહકતા કેવો લેવાનો? ખુલ્લો નથી લેવાનો. કેવો લેવાનો છે? પ્લાસ્ટિકના આવરણ વાળો. પ્લાસ્ટિકનું આવરણ ધરાવતો હોય એવો વાહકતા લેવાનો છે. ત્યારબાદ એક કોષ લેવાનો છે. કોષ એટલે કે સેલ, જે વિદ્યુતનો કોષ છે તે લેવાનો છે. વિદ્યુત કોષ પણ લઈ શકો, એની જગ્યાએ બેટરી પણ લઈ શકો, અને જે કર અને ઘણી બધી ટાંકણી. આટલા સાધન આપણી પાસે હોય તો આપણે જાતે વિદ્યુત ચુંબક બનાવી શકીએ. એની રચના કેવી રીતે કરીશું? તો સૌપ્રથમ એક ખીલી લેવું, લોખંડની ખીલી. હવે પ્લાસ્ટિકનું આવરણ ધરાવતો જે તાર છે તેને ગૂંચળું વાળીને લોખંડની ખીલી પરથી વીંટાળો. અહીંયા ઉપરથી આપણે શરૂઆત કરી, અહીંયાથી લોખંડની ખીલી પરથી શું કરીશું? આપણે વીંટાળીશું. છેક નીચે સુધી વીંટાળીશું. હવે બે છેડા બહાર આવશે, ત્યાંથી આપણે શરૂઆત કરીને જ્યાં પૂરું કર્યું ત્યાં. હવે જે વાહક તાર છે એને આપણે શેની સાથે જોડી દઈશું? કર અને બેટરી સાથે. તો અહીંયા આપણે કલ લગાવી દઈએ. ચલો કલ લગાવી દીધી આપણે, અને આ જ પરિપથમાં આપણે એક વિદ્યુતનો કોષ લગાવી દઈએ તો બેટરી લગાવી દઈએ. આપણું વિદ્યુત ચુંબક કાર્ય કરવા માટે તૈયાર છે. આ બની ગયું આપણું વિદ્યુત ચુંબક. હવે કાર્ય કેવી રીતે કરે તે આપણે જોઈશું. આને શું કહેવાય? વિદ્યુતનો કોષ. આ ખીલી છે, આ વાહકતા, અને આ કળ. હવે બે પરિસ્થિતિ ફરીવાર આપણી સામે આવશે. કળ ખુલ્લી હોય ત્યારે અને કળ બંધ હોય ત્યારે. સૌપ્રથમ કળ ખુલ્લી છે ત્યારે આ ખીલીને તમે ટાંકણીઓની નજીક લાવો. શું કરીશું? ખીલીઓને ટાંકણીની નજીક લાવશું. આ જે ખીલી આપણે વાહકતા વીંટાળેલી છે એની ટાંકણીની નજીક લાવીને જોઈશું કે શું આ ખીલી ટાંકણીને આકર્ષણ પામે છે. કળ ખુલ્લી હોય ત્યારે આકર્ષણ થાય નથી થતું. આ ખીલીઓ ટાંકણી સાથે ખીલી ટાંકણીઓ સાથે ચોંટતી નથી. બીજી પ્રવૃત્તિ કરીશું આપણે. કળને શું કરી દઈ? બંધ કરી દઈ. જેવી આપણે કળને બંધ કરીશું એટલે વાહકતારમાંથી પ્રવાહ વહેવાનો શરૂ થશે. આખા ભૂતળામાંથી પ્રવાહ વહેવાનો, કારણ કે વાહકતાર જોડેલો છે તો આખા ભૂતળામાં પ્રવાહ વહેતો વહેતો અહીંયા સુધી આવી જશે. યાદ કરો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. જ્યારે વાહકતારમાંથી પ્રવાહ વહેવાનું ચાલુ થાય ત્યારે એમાં શું ઉદ્ભવે છે? ચુંબકીય અસર ઉદ્ભવે છે. એના કારણે શું થશે? ત્યાં લોખંડની ખીલી છે એ ચુંબક બની જશે. ટેમ્પરરી ચુંબક એટલે ખાલી કામ પૂરતું, ઘડીક માટે. જ્યાં સુધી કળ બંધ હશે ત્યાં સુધી પ્રવાહ વહેવાનું ચાલુ રહે ત્યાં સુધી લોખંડની ખીલી શું બની જાય? ચુંબક બની જશે. અને પછી જો એને આપણે ટાંકણીઓની નજીક લાવશું તો ટાંકણીઓ શું થશે? લોખંડની ખીલી સાથે ચોંટી જાય છે. તો આવી રીતે આપણે ઘરે વિદ્યુત ચુંબક બનાવી શકીએ છીએ. જેવું તમે કળ બંધ કરી દો, કળ ખુલ્લી કરી દો એટલે શું થાય? ટાંકણીઓ પાછી અલગ થઈ જાય. જેવી તમે કળ ચાલુ કરો પાછી ટાંકણીઓ ચોંટી જાય. આવી રીતે વિદ્યુત ચુંબક બનાવવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં થાય? તો આપણે જોયું હોય કે ક્રેન જોયું હશે તમે. ચુંબકીય ક્રેન આવે, આગળ મોટું જબરું ચુંબક લગાવેલું હોય, કોઈ પાણીમાંથી કોઈ
લોખંડના ટુકડાઓ બહાર કાઢવા હોય તો આ પેનનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે એને લોખંડ સાથે આકર્ષણ કરવાનું હોય ત્યારે એમાં પ્રવાહ વેવડાવવામાં આવે અને જ્યારે પેનને મુક્ત કરવું હોય એટલે જેની સાથે ચોંટેલું લોખંડ ઉખાડવું હોય ત્યારે શું કરી દેવામાં આવે? પ્રવાહને બંધ કરી દેવામાં આવે. તો આના દ્વારા વિદ્યુત ચુંબક દ્વારા ક્રેન કાર્ય કરે છે. ક્રેન જોઈ જશે દરેક, કઈ નહીં તો ટીવીમાં જોયું હોય તમે, આવી ક્રેન હોય એની સાથે મોટું ચુંબક લગાવેલું હોય, તેની સાથે કોઈ કાર કે ગાડી ગમે તે વસ્તુને ચોંટાડી હોય, જોઈ હશે. આવી જ્યાં બ્રેકિંગ યાર્ડ હોય ને, આવી મોટી ગાડીઓ તોડવાની એમ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા આવી ક્રેનનો ઉપયોગ થાય છે. અથવા પાણીમાંથી લોખંડના ટુકડાને બહાર લાવવા માટે. તો આવી રીતે આપણે જાતે પોતાની મેળે વિદ્યુતનું ચુંબક બનાવી શકીએ છીએ. તો વિદ્યુત ચુંબક કાર્ય કેવી રીતે કરશે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોને જોડીને વિદ્યુત ચુંબકની રચના કરો. આકૃતિમાં જેવી રીતે દર્શાવ્યા છે એ રીતે સાધનોને જોડીને વિદ્યુત ચુંબકની રચના કરવાની છે. હવે કાર્ય કેવી રીતે કરશે? આ થઈ ગઈ એની રચના, આ થઈ ગયા એના સાધનો. હવે જોઈશું આપણે એનું કાર્ય. જ્યારે કણ ખુલ્લી હોય ત્યારે કણને બંધ કરવામાં આવે ત્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને તેના કારણે ખીલી ચુંબક તરીકે વર્તે છે. જેવું આપણે કળ બંધ કરીશું એટલે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને એના કારણે જે ખીલી છે એ ચુંબક તરીકે વર્તે છે. એટલે ખીલી કેવી બની જાય છે? વિદ્યુત ચુંબક બની જાય છે. હવે જ્યારે આપણે કળને ખુલ્લી કરી દઈએ છીએ ત્યારે ખીલીમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું બંધ થઈ જાય છે વાહક તારમાં અને પાછી ખીલી પોતાની નોર્મલ સ્થિતિમાં આવી જાય છે, મૂળ સ્થિતિમાં આવી જાય છે અને ચુંબક તો શું કરે છે? ગુમાવી દે છે. પછી એ ચુંબક રહેતી નથી. તો આ જે રચના છે તે વિદ્યુત ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. લખી લો.